નમસ્કાર મિત્રો, હું છું વિજયભાઈ અને વિજયભાઈ વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું। આજે શું કામ કરી રહ્યો છું તમને લોકોને દેખાડીશ। કામ તો આજે શું કરીશું, સાંજ પડી ગઈ છે ને વ્લોગ આપણે ઘણા દિવસ પછી ચાલુ કરીએ છીએ। તો અત્યારે હું તમને દેખાડું આપણા આંબાની અંદર મોર કેવો થઈ ગયો છે અને કેટલા આંબામાં આવી ગયો છે ને કેવામાં નથી આવ્યો, બધું તમને દેખાડું। બાકી આપણે ગાયોનો ચારો કરી લીધો છે, ખાણ પલારી નાખ્યું છે, તો હવે આપણે ગાયોની રાહ જોઈએ। બાકી તમને દેખાડું હું આંબાની અંદર મોર કેવો આવ્યો એ, તો તમે આ જોઈ શકો છો આ બાજુ। તો અત્યારે તમને હું દેખાડું આંબાની અંદર મોર કેવો આવ્યો છે। ઈ આ જુઓ, જે ઝાડની અંદર આવી ગયો એ આખો ઝાડ આવી ગયા છે ફૂલ। બાકી આ બાજુના હજી ઝાડ બાકી છે, એમાં જરાક આવેલા છે, એ હવે આવશે થોડા દિવસમાં, 10 થી 15 દિવસની અંદર દેખાઈ જશે। આ જો આની અંદર આવી રહ્યું છે ઝીણું ઝીણું, તો ઝીણા દેખાય એ મોર છે, એ થોડા દિવસની અંદર આવી જશે। આગળ પાછળ છે, અમુક કેરી આગતરી હોય, અમુક પાછળ થાય, એવી રીતના થાય એના માટે એવું હોય। અને અત્યારે તમને દેખાડું આ જો બીજું ઝાડ કે એમાં કેટલો મોર આવી ગયો છે। આ જો ફૂલ આવી ગયો છે, તો ઘણા ઝાડમાં આવી પણ ગયો છે અને ઘણા ઝાડમાં નથી પણ આવ્યો, ઘણા ઝાડની અંદર નાનકો પણ છે। આ જો આવી રીતના છે, હજી મોટો થાય। બાકી જો આમાં કેરી પણ થઈ ગઈ છે, આ જો ઝીણી કેરી થઈ ગઈ છે। આટલા બધી કેરી થઈ છે, આ બાજુ છે, એમાંથી 2 જ કેરી રહે, 2 થી 3, બાકીની બીજી ખરી જાય। હા, તો અત્યારે હું તમને રોપલાની અંદર દેખાડું, જે આપણા નાનકા આંબા હતા એની અંદર કેવો મોર આવ્યો છે। જો આમાં પણ અમુક ઝાડ આવી ગયું છે ફૂલ અને અમુક ઝાડ નથી આવ્યું। તો અત્યારે હું આ લસણ છે આપણે જે વાવ્યું હતું એ, તો તમને દેખાડું આ ઝાડ જો નનકું છે પણ કેટલો મોર આવી ગયો છે। જો આ જો કેટલો બધો આવી ગયો, આજુનું વાતાવરણ પાછું છે ખુલ્લું, લીલા વાદળ થઈ રહ્યા છે ને આવી જ રીતના કંઈક આપણો મોર આવી રહ્યો છે, આગળ પાછળ છે। તો આ જુઓ, હવે થોડા દિવસની અંદર બાજરાના દાણા જેવી કેરી થવા માંડશે, એમાંથી બીજી ખરી જશે, બીજી રહેશે, મોટી થતા અંદર જ્યારે પાકવાની સિઝન આવી જાય આંબાની, ત્યારે 3 થી 4 કેરી જ એમાં રહે છે એક ફૂલની અંદર, કે 2 રહે કે 1 રહે, એનું કંઈ નક્કી હોતું નથી ને એટલી રહે છે। તો અત્યારે બસ આજ માટે આટલું છે, બાકી મળીશું કાલે બીજા વ્લોગમાં। બાય બાય।